ખેડા જિલ્લાના સ્વામિનારાયણ વડતાલ ધામ ખાતે 98મી રવિ સભાનું આયોજન કરાયું હતું। આ અવસરે વડતાલના મુખ્ય કોઠારી સંત વલ્લભ સ્વામી તથા પૂજ્ય શ્વામ સ્વામી અને સ્વયંસેવકોના વરદ હસ્તે 5000 ઉપરાંત પક્ષીઓના માળા અને પક્ષીઓના કુંડાનું વિતરણ કરાયું હતું। આ ઉપરાંત અત્યારે જામફળની સિઝન આવતા વડતાલ મંદિરે 1100 કિલો જામફળ ધરાવાયા હતા। તેની સાથે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ અંતર્ગત મંદિરમાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો। ઉનાળાની આગાહી થતા પક્ષીઓ માટે વિશ્રામ ઘર માળ અને પાણીના કુંડાનું વિતરણ થઈ રહ્યું છે। આજે સર્વ જીવ હિતાવહ પ્રવૃત્તિ પક્ષીનું જતન આપણે કરીએ, પક્ષી આપણું જતન કરે છે। પાણી સેવા બહુ જ મોટી સેવા છે, પરંતુ આપણે તો બોટલમાં પાણીની વ્યવસ્થા કરી લીધી છે, પણ પરબો, કુવા, વાવડી આ બધું ઓછું થયું તો પક્ષી માટેની વ્યવસ્થા આપણા આંગણે થાય અને એ વડતાલમાં ચાલતી રવિ સભામાં આજુબાજુના 100 ગામના લોકો અહીંયા આવે છે, કુંડું અને માળો લઈ જાય છે અને પોતાના નિવાસ સ્થાને વાડીએ બીજા માળે ત્રીજા માળે આ કુંડા માળા મૂકે છે અને પક્ષીઓની સેવા કરે છે।